ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રોડ પર રખડતા આખલાઓ અને મૂંગા પશુઓનો અડીંગો ધારી શહેરના મુખ્ય રોડ પર આવા દ્રશ્યો રોજિંદા બની રહ્યા છે। અડીંગો જમાવીને મૂંગા પશુઓ ટ્રાફિક જામ પણ કરી રહેલ છે, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આખલાઓનો ત્રાસ, એમાં પણ મૂંગા પશુઓ મુખ્ય રસ્તા ઉપર અડીંગો જમાવીને શહેરના નાગરિકો, વાહન ચાલકો, રાહદારીઓ અને શાકભાજી ખરીદવા આવતી મહિલાઓને હડફેટે લઈ અથવા તો મોટા અકસ્માત સર્જાય એ પહેલા નિવારણ લાવવું ખૂબ જ જરૂરી બન્યું છે। લાયબ્રેરી ચોક, યોગી ચોક, ગાંધી બ્રિજ તેમજ ખોડિયાર માર્કેટ તેમજ દાવાણી હાઈસ્કૂલ તેમજ એસટી ડેપો નજીક અડીંગો જમાવીને મુખ્ય રોડ ઉપર ઊભા રહી ગયેલા મૂંગા પશુઓનું ધણ થોડામાં ઘણું કહી જાય છે। શહેરના નાગરિકો અને રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે, પરંતુ માથાના દુખાવા સમાન સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી। શહેરની મધ્યમાં જાહેર ચોક હોય કે ટ્રાફિકની ધમધમતી મુખ્ય બજાર હોય, તારી શહેરમાં પ્રવેશ કરતાની સાથે જ મૂંગા પશુઓનું આ ટોળું નાગરિકો અને વાહન ચાલકો માથાના દુખાવા સમાન બની ગયું છે। એમાં ખાસ કરીને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી છૂટે અથવા તો રત્ન કલાકારો કારખાનામાંથી બપોરે અથવા તો સાંજે છૂટે ત્યારે અકસ્માતની નાની મોટી ઘટનાઓ હવે તો સામાન્ય બની ગઈ છે અથવા તો રોજિંદા મુસીબત બની ગઈ છે। ત્યારે આ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક ધોરણે આવે તેવું લોક માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી।